નમસ્કાર મિત્રો, ડિજિટલ શાળા ચેનલમાં તમારું સ્વાગત છે. સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમમાં આપણે અગાઉના વિડીયોની અંદર લોગિન અને ડેશબોર્ડની સમજ મેળવી હતી. આકર્ષક ડેશબોર્ડ માહિતીથી ભરપૂર. આજે આપણે શાળા માહિતી અને વિદ્યાર્થીની માહિતી વિશે જોવાનું છે. તો શાળા માહિતી આ એક વસ્તુ એવી છે કે આની અંદર જો તમે ડેટા તમારે કોઈ શાળાને લગતું મેલ આઈડી છે કે એના બેંક ખાતા છે તો એવું તમે અહીં તમે રાખી શકો છો. દાખલા તરીકે અત્યારે હું અહીંયા મારે એક સ્કૂલનું બેંક બીઓબીનું એકાઉન્ટ છે, બરાબર. તો બીઓબીનો એકાઉન્ટ નંબર મને વારંવાર જરૂર પડતી હોય છે, તો અત્યારે હું દાખલા તરીકે હું આમ નાખી દઉં છું, બરાબર. પછી બીજી વસ્તુ મારે સ્કૂલનું મેલ આઈડી છે, દાખલા તરીકે હાલ એ ક્યારેક જરૂર પડતી હોય છે, તો સ્કૂલનું મેલ આઈડી કરી અને હું એમાં પણ આશરે ગમે તે એડ કરી દઉં છું. તો આવી રીતે ટૂંકમાં સ્કૂલને લગતી સ્થાપના દિવસ છે તો સ્કૂલનો સ્થાપના દિવસ આપણને ઘણી વખત યાદ ન રહેતો હોય, બરાબર છે. તો આ ડેટ જે છે એ તમે કરી શકો છો. અહીંયા તમે માની લો કે આવી રીતે કરી દીધું છે. તો પછી આની અંદર આવી રીતે જે પણ તમારે સેવ કરવું હોય એ તમે સેવ કરી શકો છો. એટલે તમને જરૂર પડે ત્યારે તમે પાછું આ ખુલે અને તમે જો સેવ થઈ ગઈ છે, બરાબર. આવી રીતે તમે જ્યારે પણ તમે વિદ્યાર્થીના ફોર્મ છે, પછી ફરીથી આપણે શાળા માહિતીની અંદર આ જે વસ્તુ છે નવું પાછું એડ કરવું હોય તો તમે પાછું એડ કરી શકો. એટલે શાળાને લગતી કંઈ વિગતો છે ને તમારે યાદ રાખવી છે તો તમે રાખી શકો. અને એક વાત તમને કહી દઉં કે આ બધું જ તમારી ગૂગલ ડ્રાઈવની અંદર સેવ થવાનું છે. એટલે કોઈ જ વ્યક્તિ, કોઈ જ સર્વર, કોઈ જ તમારો ડેટા જોઈ શકશે નહીં. એકદમ સરસ રીતે આપણે બનાવ્યું છે. પોતાની જ ગૂગલ ડ્રાઈવની અંદર, ગૂગલ શીટની અંદર બધો ડેટા સેવ થવાનો છે. એટલે તમારી સ્કૂલની કે તમારી જે મેલ આઈડીમાં સેટઅપ કરાવશો એમાં આ બધું જવાનું છે. તો આ જે શાળાની માહિતી છે સાથે વિદ્યાર્થીનું પ્રવેશ ફોર્મ આપણે આજે લઈ લઈએ આ વિડીયોની અંદર. તો પ્રવેશ ફોર્મની અંદર જીઆર નંબર એક વખત આવી ગયેલો હશે તો ફરીથી એક્સેપ્ટ કરશે નહીં. તો જીઆર નંબર છે, નામ છે અને એનું જ્ઞાતિ જાતિ છે. તો આ 3-4 વસ્તુ ભરવી ફરજિયાત છે. અંદર વિગતો ઘણી બધી છે. જીઆર નંબર અને નામ ફરજિયાત છે. 2 વસ્તુનો મેસેજ આવે છે. અને ખાસ આ વસ્તુ કેવી બનાવી છે કે માની લો એલસીમાં તમને શું જરૂર પડે છે એનું સૌથી પહેલાં તમે જુઓ. આ પ્રવેશ ફોર્મની અંદર એવું મૂકેલું છે આટલે સુધી. પછી એડિશનલ ડિટેલ્સ છે તો એની અંદર એલસીની અંદર જે જરૂર નથી પડતી એવી વિગતો આપણે મૂકી છે. એટલે ઘણી વખત આ શું છે કે તમારે જૂના જીઆરની એન્ટ્રી કરવી હોય તો પણ કરી શકો. હવે તમને એમ થશે કે સાહેબ આપણી પાસે આ એન્ટ્રી ફોર્મ આખું ભરી અને પછી બધું સેવ થાય તો તમે આના ડેટાબેઝની અંદર સીધો ડેટાબેઝ એ આપણે તમે જે સોફ્ટવેર લેશો સીધો ડેટાબેઝ એ આપણે શીખવાડશું કે એની અંદર સીધા વિદ્યાર્થીઓના નામ તમે કોપી પેસ્ટથી આખા ક્લાસના વિદ્યાર્થી છે એ તમે નાખી શકો. અત્યારે તો એક વિદ્યાર્થીનું આમાં એન્ટ્રી તમે કરશો તોય ચાલશે, પણ નવા વિદ્યાર્થી આવે તો એક એન્ટ્રી કરાય. પણ એકસાથે ઘણા વિદ્યાર્થીનો ડેટા તમારી પાસે હોય, આ એક તમે પસંદ કરો, એક વિદ્યાર્થીની એન્ટ્રી કરો તો તમને 2-3 મિનિટ થઈ જાય, બરાબર છે. આવી રીતે એન્ટ્રી કરતા જાઓ તો તમને 2-3 મિનિટનો સમય લાગે. પણ આ એન્ટ્રી સીધી ડેટાબેઝની અંદર થાય એવું પણ તમને શીખવાડવામાં આવશે કે સીધી ડેટાબેઝમાં એન્ટ્રી કરો એટલે સીધું જ તમને આ ડેટાબેઝ છે ને ઓનલાઈન એ વિદ્યાર્થીઓ એ જોવા મળે. જો આ ડેટાબેઝની અંદર તમે પ્રોસેસ શરૂ છે હજુ. તો અહીં જે ડેટાબેઝ આવે છે એ ઓનલાઈન અને ઓનલાઈન જે વેબસાઇટ ઉપર તમે દેખાય છે. જો અહીં તમને આ જે ડેટા અત્યારે બધો જ લોડ થઈ ગયો એકસાથે. તો આ જે ડેટાની અંદર અત્યારે 52 વિદ્યાર્થીઓ છે આમાંથી અહીંથી વિદ્યાર્થી ડિલીટ, એડિટ બધું થાય અને ડેટાબેઝમાં પણ થાય. એટલે તમારી પાસે ડેટા રહેલો છે અને સીધો કોપી પેસ્ટ તમે વેબસાઇટ ઉપર કરી શકો ને એવું એકમાત્ર વેબસાઇટ આપણે બનાવી છે કે ડેટાબેઝ તમને આપી દીધો છે. ન કે બધી વેબસાઇટ કેવું હોય ડેટાબેઝ આખો સર્વરમાં જતો હોય એ તમને પણ ખબર ન હોય, પણ આખો ડેટાબેઝ તમારી હાથે, તમારી સાઇટે તમારી પાસે, ડેટાબેઝ તમારી પાસે. એટલે ડેટાબેઝની અંદર તમે આવી રીતે સીધું અહીંથી અહીંયા એન્ટ્રી કરો ને અહીંયા દેખાય, અહીંયા એન્ટ્રી કરો ને અહીંયા જાય, 2 રીતે કામ થઈ શકશે. તો આ વિદ્યાર્થીના પ્રવેશ ફોર્મની વાત કરી તો ખાસ આકર્ષક પ્રવેશ ફોર્મ અને મોબાઈલની અંદર પણ તમે ખોલી અને આ પ્રવેશ ફોર્મની અંદર વિગતો ભરી શકો છો. તો જે આઈડી પાસવર્ડ આપી અને શિક્ષકને તમે વર્ગ શિક્ષકને કહેશો તો એ આની અંદર એન્ટ્રી કરી દેશે, અથવા મેં કીધું એમ એક્સેલમાં હશે તો સીધું કોપી પેસ્ટ ડેટાબેઝમાં પણ થઈ જશે. એટલે પ્રવેશ ફોર્મ
ખૂબ સરસ રીતે આકર્ષક બનાવેલું છે. અને આનો ડેટા જે પણ કંઈ છે એ બધો ડેટાબેઝની અંદર આની અંદર જવાનો છે. અને આ જે પેજ છે એની અંદર ખાસ આગળની જે સાઈડ તમે જોઈ શકો છો, ડેટા રિફ્રેશ થાય છે. હા, થઈ ગયો. હવે આ જે આગળ જે બટન છે એની અંદર માન લો કે આ 105 નંબરનો વિદ્યાર્થી છે, ગાંધી નેહા દિનેશભાઈ. એની અંદર કંઈ તમારે સુધારો કરો છો તો અહીં પેન્સિલ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આ જે વિદ્યાર્થી છે એની ડિટેલ્સ આખી તમને આ ફોર્મમાં જતી રહેશે. જો તમે જોઈ શકો છો આપણું જે પ્રવેશ ફોર્મ હતું એ હવે એનો એપર આઈડી પહેલાં નહોતો, હવે આવી ગયો છે દાખલા તરીકે. તો એ અંદર એન્ટર કરી પછી એ વિદ્યાર્થીની જે માહિતી ન હોય કે એ વિદ્યાર્થી છે એ દિવ્યાંગ છે કે નહીં એ નક્કી નહોતું, અથવા તો આધાર કાર્ડ મુજબ જન્મ તારીખ નક્કી નહોતી, પણ હવે આવી ગઈ છે દાખલા તરીકે. તો એ તમે સેવ કરશો એટલે એના રેકોર્ડની અંદર આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ અને અપર આઈડી છે એ બંને વસ્તુ સેવ થઈ જવાનું છે. અપડેટ સક્સેસફુલી એટલે હવે તમે અહીં જે 100 ને જે અહીં જુઓ છો અપર આઈડી અહીંયા આવી ગયું છે 105 નંબર ગાંધી નેહાનું. તો આવી રીતે તમે અહીંથી પછી અહીંયા એક ડિલીટનો પણ ઓપ્શન આપેલો છે તમને, અહીંયાથી ડિલીટ કરી શકો છો. અને અહીંયા જે છેલ્લો ઓપ્શન છે એ તમારે એલસી જનરેટનો છે. એલસી જનરેટ થાય છે ને ખાસ અહીં ઓટોમેટિક તમારું એલસી પણ અહીંયા આવી જશે. તો આ તમે ડેટાબેઝની અંદર જે પ્રવેશ ફોર્મ અને ડેટાબેઝ છે એ બંને વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થીનો ડેટા તમારી પાસે છે એ સીધો આની અંદર ઉપયોગ કરી શકવાના છો તમે. અને આ ડેટાબેઝની અંદર ખાસ એ પણ છે કે તમે આની અંદર ભરેલો ડેટા છે એ તમારે એક્સેલ સ્વરૂપે તમારે ડાઉનલોડ કરવો છે. આખી જેટલી પણ એન્ટ્રી છે તમામ એન્ટ્રીનો તમામ પ્રકારનો ડેટા જે છે એ તમારે ડાઉનલોડ કરવો છે. તો તમારે અહીંયા તમને એક બટન આપેલું છે એક્સપોર્ટ ફિલ્ટર એક્સેલ. એટલે આમાં તમે જેટલી ફિલ્ટર કરેલું હશે એનો ડેટા તમને મળશે. અત્યારે આપણે ક્યાંય ફિલ્ટર કરેલું નથી. અને આ ડેશબોર્ડની અંદર ખાસ તમને સુવિધા મારે કહેવાની રહી ગઈ, બહુ જ મહત્ત્વની છે કે કોઈ પણ રીતે તમે આની અંદર સર્ચ અહીં બટન આપેલું છે. માની લો કે તમારે અહીં કોઈ ગીતાબેન વિશે તમે સર્ચ કરો છો તો ગુજરાતી કરી દે, ગીતાબેન તમે અહીં લખશો એટલે ગીતાબેન છે એ આવી જશે. જો મધરનું નામ છે એ પકડી લીધું છે, બરાબર. તો આવી રીતે જે પણ અહીં શબ્દ લખશો કે માની લો કે દિયા મારે લખવું છે તો દિયાનું અહીંયા આવી જશે, શાહ દિયા રમેશભાઈ. એટલે અહીંયા જન્મ તારીખ હોય કે કોઈ પણ રીતે તમે સર્ચ કરી શકો. અને બીજી વસ્તુ બધામાં ઉપર ફિલ્ટર બટન છે, બરાબર. એટલે માની લો કે તમારે અહીં ધોરણ કોઈ બીજા ધોરણનું છે એનું જ જોતા છે તો આવી રીતે ફક્ત બીજા ધોરણ ફિલ્ટર કરશો તો ફક્ત બીજું ધોરણ જોવા મળશે. એટલે ફિલ્ટરનો ઉપયોગ જે જાણે છે એને ખ્યાલ છે, બહુ મોટો ઉપયોગ છે ફિલ્ટરનો. અને જાતિમાં માન લો મારે ફક્ત ને ફક્ત કુમારની જરૂર છે તો આવી રીતે કુમાર તમારી સામે આવી જશે. અને એક્સેલ ઉપર ક્લિક કરશો એટલે આને જે ડેટા જો ડાઉનલોડ સ્ટાર્ટેડ, બરાબર. અત્યારે ફૂલ સ્ક્રીન છે એટલે અહીં ડાઉનલોડનું દેખાડતા નથી, એટલે એ ડાઉનલોડ ફાઇલ થઈ ગઈ છે ટૂંકમાં. તો આવી રીતે તમે એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો જે તે ડેટાની, અને ગમે એ રીતે સર્ચ અને ફિલ્ટર પણ કરી શકો છો. અને અહીં અત્યારે તમારી સામે 10 વિદ્યાર્થીઓ આવે છે, બરાબર. અહીં નેક્સ્ટ પેજ કરશો એટલે બીજા વિદ્યાર્થીઓ આવશે. એકસાથે વધારે તમારે વિદ્યાર્થીઓ જોવા હોય તો અહીંથી તમે અહીં 500 ઉપર ક્લિક કરશો એટલે એકસાથે 500 વિદ્યાર્થીઓ હશે ત્યાં સુધી તમારી સામે જ આવી જશે, બરાબર છે. તો આવી રીતે સરસ આકર્ષક આ જે ડેટાબેઝ છે, ખાસ તો ફિલ્ટર, સર્ચની સુવિધા, એડિટ કરવાની સુવિધા અને ડિલીટની સુવિધા પણ છે. માની લો કે કોઈ વિદ્યાર્થીની ભૂલથી આપણેથી એન્ટ્રી થઈ ગઈ, કરવાની હતી નહીં, તો તમે અહીં ડિલીટ ઉપર ક્લિક કરશો, 152 નંબર છે યસ ઉપર આપશો એટલે 152 નંબરનો જે વિદ્યાર્થી છે ચૌહાણ આદિત્ય, બરાબર. તો એ છે આની એન્ટ્રી છે એ ડિલીટ થઈ જશે અને તમને એક મેસેજ આપશે કે આની એન્ટ્રી ડિલીટ સક્સેસફુલી ડિલીટ થઈ ગઈ છે. જો બરાબર 100 ને આપણે છેલ્લે લાસ્ટ પેજની અંદર જોઈ લઈએ, 152નું એન્ટ્રી ડિલીટ થઈ ગઈ છે, બરાબર. અહીંથી વધારે સંખ્યા એકસાથે આપણે લોડ કરી તો આપણને ખ્યાલ આવે કે 152 નંબરનું
જીઆર નંબર ડિલીટ થઈ ગયું છે. તો આવી રીતે એ ડેટાબેઝની અંદર પણ ડિલીટ થઈ જશે. તો આવી રીતે ડિલીટ, એડિટ એની એલસી બુક અહીંથી જનરેટ કરી શકાય. ફિલ્ટર, સર્ચના ઓપ્શન સરસ છે. તો આગળના જે ઓપ્શન છે એ આગળના વિડીયોની અંદર આપણે જોઈશું વસ્તુ.